આપણને થાય કે આ મીરાનંદ બધાને તો સાંભળ્યા છે કે લાજ રાખી, પણ એક સત્ય ઘટનાનો પ્રસંગ તમને કહું. ઉદયપુરમાં શ્રી રૂપ ચતુર્ભુજ મહારાજનું એક મંદિર છે, જ્યાં શ્રી રૂપ ચતુર્ભુજ ભગવાન બિરાજે છે. મંદિરના પૂજારી હતા દેવાજી પંડા. બહુ ભણેલા નહોતા, પણ ભગવાનની પૂજા અર્ચન વિધિ સાથે એ પરિપાઠ પૂર્વક બધી પૂજા કરાવે. એક દિવસ ઉદયપુરના નરેશ રાત્રિનો એક પ્રહર પૂરો થયા પછી, ભગવાનની શયન આરતી થઈ ગયા પછી પરમાત્માના દર્શન કરવા આવે છે. અને અહીંયા આગળ દેવાજી પંડા ભગવાનનો શિંગાર ઉતારી અને પરમાત્માને શયન વિધિ કરાવે છે. ભગવાને જે દિવસના સમયે ગળામાં હાર પહેર્યો હતો, એ હાર કાઢી અને પોતાના માથા પર મૂક્યો. દેવાજી પંડાએ પોતાના માથા પર મૂકી દીધો. પોતે ભગવાનની પૂજા વિધિ કરી રહ્યા છે. એમાં બરાબર સમાચાર મળ્યા કે ઉદયપુરના નરેશ આવ્યા છે. ગર્ભગૃહના મંદિરના પટ બંધ થઈ ગયા છે, અને એવો મંદિરની બહાર આવતા હતા. આમ બરાબર જ્યાં જોવે છે તો મહારાજ આવે, એકદમ દોડીને મંદિરમાં જતા રહ્યા. એ સમય મહારાણા ત્યાં પહોંચી ગયા. દેવાજી ભરાઈ ગયા કે ઓચિંતા આ મહારાજ અહીંયા. હવે મહારાજ આવ્યા છે એટલે મંદિરમાંથી કંઈક ભગવાનની પ્રસાદી તો આપવી પડે. હવે એ દિવસે એક જ હાર પહેરાવેલો ભગવાનને, અને એ પોતે પોતાના માથા પર મૂકેલો. શું કરું, બીજો હાર હતો નહીં, એટલે પોતાના માથેથી હાર કાઢી અને મહારાજને પ્રસાદીનો હાર દેવા માટે પહેરાવ્યો. જેવો ગળામાં હાર પહેરાવ્યો એટલે ઉદયપુરના એ મહારાજ એ નરેશના આંખની અંદર ચડ્યું કે આ હારની અંદર 2 સફેદ વાળ હતા. દેવાજી પંડાને મોટા મોટા સફેદ વાળ. હવે એ હારમાં ફસાઈ ગયેલા, એને ખબર નહીં. એટલે જરા મર્મ સાથે, આને મહારાજને ક્રોધ તો આવેલો જ, પણ જરા કટાક્ષ સાથે કીધું, દેવાજી ભગવાનના વાળ સફેદ થઈ ગયા લાગે છે. આ એટલા ગભરાઈ ગયેલા હતા દેવાજી. ઉતાવળમાં શું જવાબ દેવો કઈ સાંભળ્યું નહીં, અને સીધું કીધું, હા હા ભગવાનના વાળ સફેદ થઈ ગયા છે. નરેશે કીધું, હું કાલ સવારે જોવા આવીશ, મારે જોવું છે કે ભગવાનના વાળ ઓચિંતા સફેદ કેમ થઈ ગયા. આપણા તો ભગવાન નવલ કિશોર છે. મહારાણા જતા રહ્યા. આ બાજુ દેવાજી પંડા ખૂબ દુઃખી થઈ ગયા, ગભરાઈ ગયા. હવે શું કરું? સવારે મહારાજ આવશે, જોશે, ભગવાનના વાળ તો કાળા છે. જેમાં તો હતા જ નહીં, એટલે જમવું પણ ભાવ્યું નહીં. રાત્રિના ઊંઘે નથી આવતી. વહેલી સવારમાં આવી અને ભગવાન ઠાકોરજીને પ્રાર્થના કરે છે, પ્રભુ આપ તો દિન વત્સલ છો. મેં ઉતાવળમાં મહારાણાને કહી દીધું કે હા તમારા વાળ સફેદ થઈ ગયા, તમે તો હજી નવલ કિશોર છો. એ અહીંયા આવશે અને જોશે, અને મારા પ્રશ્ન, એ મારા જવાબને લઈ અને એને ક્રોધ આવશે, મને આજ મારી નાખશે. પણ પ્રભુ તમે લાજ રાખજો હો. અને એવા સમયે જ્યારે દેવાજી પંડા ભગવાનને પ્રાર્થના કરે, આર્તનાદ થાય, અને આ દુનિયામાં પરમાત્મા બીજું કાંઈ સાંભળે કે ન સાંભળે, પણ હું ભરોસા સાથે કહું છું, તમારા હૃદયમાંથી નીકળેલી પ્રાર્થના ઠાકોરજી ચોક્કસ સાંભળે છે. પરમાત્મા વાત સાંભળે છે.
અને એ સમયે ઘટના ઘટી. દેવાજી પંડાની આંખમાંથી અશ્રુ નીકળે છે, હૃદયના ધબકારાઓ વધેલા છે કે હમણાં મહારાજ આવશે ને મને મૃત્યુદંડ આપી દેશે, મને મારી નાખશે. એમાં અચાનક બરાબર ભગવાનના ચહેરા ઉપર નજર કરે તો ભગવાનના બધા વાળ ઠાકોરજીએ પોતાની જાતે પોતાના ભક્તની લાજ રાખવા પોતાના માથાના વાળ ઠાકોરજીએ સફેદ બનાવી નાખ્યા. આંખમાંથી આંસુની ધાર સાથે આશ્ચર્ય થયું અને ભાન ખોઈ બેઠા, પડી ગયા. થોડી વાર પછી ભાનમાં આવ્યા અને એ સમય બરાબર મહારાણા આવે છે. આવીને ભગવાનના નજર કરે તો ભગવાનના બધા વાળ સફેદ છે. એટલે આ મહારાણાને એમ થયું કે આમણે રાત્રે મને જવાબ આપી દીધો હતો કે ભગવાનના વાળ સફેદ થઈ ગયા છે, એટલે એ ડરમાં ને ડરમાં કદાચ મને છેતરવા માટે એ સફેદ વાળ લઈ આવીને ભગવાનને ચિપકાવ્યા હશે. દેવાજી પંડાને કીધું કે મારે જોવું છે આ વાળ ભગવાનના સફેદ છે કે નહીં. મહારાણા મંદિરમાં જાય છે. મંદિરમાં જઈને હાથથી આમ સ્પર્શ કર્યો, વાળ તો બરાબર સફેદ હતા, પણ ભરોસો ના આવ્યો તો વાળની એક લટ આમ કરે એમ તોડી. આપણા માથામાંથી વાળ ખેંચાય તો સૌથી વધારે અસર મોઢા ઉપર બે જગ્યાએ પડે, એક નાક અને એક આંખ ઉપર. જેવી ભગવાન શ્રી રૂપ ચતુર્ભુજના માથામાંથી આમ વાળ ખેંચે, પરમાત્માનું નસકોરું સંકોચાઈ ગયું. જાણે યાતના થતી હોય, દુઃખ થતું હોય, નસકોરું સંકોચાઈ ગયું. ભગવાનની આંખો બંધ થઈ ગઈ આમ. અને જેવી વાળને આમ આમ લટ તૂટી તો માથામાંથી લોહીનું એક ટીપું મહારાણાના અંગરખા ઉપર પડ્યું. અને એ અંગરખા ઉપર પડેલા લોહીને જોઈ મહારાણા ત્યાં બેભાન થઈ ગયા. ઘણી વારે ભાનમાં આવ્યા તો બંને જણા રડે છે. એક બાજુ દેવાજી પંડા રડે છે, એક બાજુ મહારાણા રડે છે, મને માફ કરી દો, મને માફ કરી દો. અને ત્યારે દેવાજી પંડાએ કીધું કે હું તમને શું માફ કરું, હું પોતે જ ગુનેગાર છું. કાલ તમે આવ્યા અને મારાથી કહેવાય ગયું કે આ ભગવાનના વાળ સફેદ થઈ ગયા છે. આ એક અભણ આ ભક્ત માટે ઠાકોરજીએ પોતાના નવલ કિશોર રૂપને છોડી અને આ વૃદ્ધ વયના જે સફેદ વાળ હોય વાળને ધારણ કર્યા છે. હું શું તમને કહું. અને એ સમયે ગર્ભગૃહમાં એક અવાજ આવ્યો કે મહારાણા, આજ એક મારા ભક્તની પરીક્ષા માટે થઈને તમે મારા માથાના વાળ ખેંચ્યા છે, તમને ભરોસો નથી આવ્યો. આજથી હું તમને કહી દઉં છું કે જાઓ, આજ તમે મંદિરની બહાર નીકળી જાઓ અને પછી તમારા પછીનો કોઈ પણ રાજા બને તો કહી દેજો આ મંદિરમાં ક્યારેય દર્શન કરવા ન આવે. આજની તારીખે મેવાડમાં હજી પણ ઉદયપુરમાં શ્રી રૂપ ચતુર્ભુજ ભગવાનના મંદિરમાં નિયમ છે, ત્યાંનો રાજા મંદિરમાં દર્શન કરવા ન જઈ શકે.